હૃદયની જેટલું અંદર છે ને તું હવે બોલવાનું બંધ કરું છું. હવે ઉપરથી જે આવે ને એ તમને બધું સાંભળવા મળશે. રામેશ્વર કંપામાં કથા થઈ અને પ્રકાશ બાપુ અમારા હરદાસપુરના ઋષિ આશ્રમમાં પગ માંડ્યા. અમારે બહુ મળવાનું ના થયું, મારે જવાનું થયું ને એ આશ્રમમાં આવવાનું થયું, પણ અહીંયા અલખના ઓટલે આવવાનું થયું. સંતોનો લોટ છે આ જગતમાં, ઘણા અઢળક સંતો છે, ભક્તો એ છે, પણ સાહેબ આગળને વેદે ગણાય એવા ઓલિયા પુરુષમાં ગણતરી થતી હોય ને તો એવા મારા રામેશ્વરના અલખ ઓટલાના પ્રકાશ બાપુના ચરણમાં કોટી કોટી વંદન. ફરી ફરીને માણસ થાક ના મળે એટલું પછી શું કરે, નિરાશ થઈને બેસી જાય. મારે હું કચ્છમાં 21 વર્ષ નોકરી કરી અને પછી અહીંયા એમ ગોતતો હતો કે કોઈ એવા સંત ખરા કે આપણે એમના જોડે બેસીએ ને આપણને સીધા રસ્તાની વાત મળી જાય. પણ ખબર ન પડતા અલખના ઓટલે આવવાનું થયું અને પ્રકાશ બાપુના જોડે બેસવાનું થયું. અને એ દિવસે ખબર પડી કે મારું રામેશ્વર કંપામાં મારું અલખ ધણીના નામે અલખના ઓટલે બેઠા એવા મારા પ્રકાશ બાપુ હાજરા હજુર જેવો રામોપીર પ્રગટ છે, જેવો મારું રામ પ્રગટ છે, જેવો મારું કૃષ્ણ પ્રગટ છે, એવા પ્રકાશ બાપુને મેં જોયા અને મારા મોટા ભાગના પ્રશ્નો સોલ્યુશન થઈ ગયા. સાહેબ હું પ્રકાશ બાપુના સદગુરુના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. પછી એમ ના ગુરુ માટે તારી પાડો પાડો બાપા પાડો. મારે તો ઝવેરબા જ્યારે હું અલખના ઓટલે કથા ભરવાયો એટલે ઝવેરબા મારું સામે જોઈ રહ્યા, હું એમના સામે જોઈ લીધું. ઘણા પાછા એવા ટાઈટ હોય, સોય પગ ના મેલે સંતોમાં પ્રકાશ બાપુ હા એવા ઓગરી ને કોઈનું વગાડે નહીં. અને આપણે તો ઓગરી જ જ્યાં છીએ સાહેબ. મેં તો નક્કી કર્યું છે મારે સોમડિયું મારું ધણી સોમડિયું છું, બોર ચોરલો કરું છું અને હું એની દાસી છું સાહેબ. હું તો તમારે બધાની સાક્ષી કહું છું અને અહીંયા બેઠા બેઠા અલગ ઓટલાની સાક્ષી કહું છું, મારા ઘોડાવાળાની સાક્ષી કહું છું કે હું જીવું ત્યાં સુધી પ્રકાશ બાપુનું બસ મને સદાય શરણ પ્રાપ્ત થાય એ જ હું માંગુ છું. બાપુ ઝવેરબાને મળ્યું એટલે ઝવેરબા મારી સામે જોઈ રહ્યા, પ્રકાશ બાપુ મને તો લઈ ગયા અને મારી છેલ્લી મુલાકાત. અને એ દિવસે મારો અલખનો ઓટલો કહેતો હતો કે બાના હૃદયને ઓળખ્યો, બાના આંખોમાં આંખ પરોવી લીધી એટલે મને ખબર પડી કે બા મહેમાન છે બાપુ. પણ આપણો અવસર એવો શું ધાર્યો કે એમને ત્યાં સુધી આપણા જોડેથી વચ્ચેથી ગયા નહીં. પણ બા જાણે મને એમ કહેતા બેટા હું હવે બહુ નથી, પણ મારા દીકરાની આ મોટી રામદેવ કથા પૂરી થાય ત્યાં સુધી હું મહેમાન છું બાપા. અને મારે સાધુને કોઈ સ્ત્રીને હાથ હું કામ અડાડવાનો કયો, પણ પ્રકાશ બાપુની મહાસન સાહેબ એ મારી માં થાય સાહેબ. એક સંતની માં હોય મારી માં ન હોઈ શકે સાહેબ. અને મેં મારી માના હાથ પકડ્યા ઝવેરબાના અને એ દરમિયાન મને બહુ આનંદ થયો અને બાના આશીર્વાદ લીધા. અને હવે તો નક્કી થઈ ગયું. અને આજે બાપુ આજે 27 તારીખ ખાલી હતી, 27 તારીખ ખાલી હતી. કોણ તો કાલે જવાનું છે, પરસું જવાનું છે. હું 2 વાગે રાત્રે ઘેર આવું છું બાપજી. અને તોય હવારે ઘરવાળી તો પાછું ઘેર હેડો સાના મારા નાવાના ઘેર ખાતર નાખવાનું. હા લાગે તો બધું તમે કઈ બધ છે મારે જોયું મજા આવી ને. હા આજે 300 પૂરા ઝાડના માથે બોધી ઘેર લાવ્યું. હા મારે પ્રકાશ બાપુ જેવા જ સંત બનવાનું છે સાહેબ. ખાલી કપડો હારો પહેરી મારે ગાડીઓ નહીં ફરવાનું, પણ સાહેબ ઘેર ઘર જેવું થવાનું અને સંતો ભેગું સંત જેવું થવાનું સાહેબ.
જે પાત્રમાં મૂકો તે ઓગળી જવાનું સાહેબ. હા, અને મને ઓગળતા બે સંતોય શીખવાડી છે સાહેબ.